સુરતમાં દિવ્યાંગ વિદ્યાર્થીને માર્યાના આક્ષેપ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેરવર્તનનો આરોપ। પાટેના ખુદીરામ બોઝ શાળાની ઘટના સામે આવી। 6 વર્ષીય દિવ્યાંગ બાળકને શિક્ષકે માર્યાનો આક્ષેપ। પેટના ભાગે મારના નિશાન પડ્યાનો પરિવારનો દાવો છે। બાળકની અગાઉ હાર્ટ સર્જરી થઈ હોવાની શાળાને જાણ હતી। વાલીની રજૂઆત છતાં આચાર્યએ ઉડાવ જવાબ આપ્યાનો આક્ષેપ। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। વિદ્યાર્થીના પરિવારે જવાબદારો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે। સમગ્ર મામલે સત્તાવાર પક્ષ અને શાળાનો જવાબ આવવાનો બાકી છે। મારો દીકરો સવારે સ્કૂલે ગયો ભાઠેના ભારતનગર ખુદીરામ બોઝ શાળા ક્રમાંક 42। એ કેટલાક દિવસ થયા કહેતો હતો કે મને સ્કૂલમાં મારે છે। આજે એના શરીર પર એટલા ઘા દેખાયા છે। મારો દીકરો બરાબર બોલતો નથી। જ્યારે અમે એડમિશન લીધું હતું ત્યારે અમે એ લોકોને કીધું હતું કે મારો દીકરો બરાબર એટલું સમજતો બોલતો નથી, એને થોડી વાર લાગશે, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, થોડુંક ડીલે ડેવલપ છે એનું માઇન્ડ। અમે એ સ્કૂલને જાણ કરી જ દીધી હતી। એ કેટલા દિવસ થયા આવે ને તો અમને એમ જ કહે છે કે મને મારે છે। પણ આજે પણ અંદર સ્કૂલમાંથી રડતો આવ્યો। અમને એમ કે એને નહીં જવાના બહાના હશે કે એને ભણવા નથી જવું। તો આજે આવ્યો, અમે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે જોયું કે પીઠ પર બધા ઘા લાગેલા છે। તો સ્કૂલમાં અમે ગયા, ટીચર પ્રિન્સિપલને કીધું તો પ્રિન્સિપલે એવું કીધું કે બરાબર બેસતો નથી, ટીચરો રજા પર છે, એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવી રીતે છોકરાને મરાય થોડું? હવે એને કઈ કશું રીતે થઈ જાય તો અહીંયા છાતીના ભાગ પર છે। કઈ રીતે એને મારવામાં આવેલું? સોટીથી મારેલું છે એને। પેલા લોહી જામીના નિશાનો થયા છે અત્યારે। તમે સ્કૂલમાં આ બાબતે વાત કરી? હા, સ્કૂલમાં ગયા હતા। ટીચરે એવું કીધું કે ટીચર રજા પર છે, એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। એ છોકરું બરાબર તમારું બેસતું નથી ને એના કારણે અમે એને માર્યો હશે।